આમ કરીને ડોકરું રોજનું આખું હોય છે બાકી આવે નહીં. ફેન્સિંગ વાડ કરીને એના કરતા સારો ફાયદો. પંપનું કામ સારું, વજન નથી, 35-45 પંપ સાટી દઈએ. કામ કરવાની મજા આવે. મારે મજૂર નતા એટલે ઓમાં થાકી જતો, એટલે મેં આ પંપ લીધો. આમાં થાકોડો નથી લાગતો જરા. તમારી કંપની ક્વોલિટી વાઇઝ બનાવે છે એટલે કસ્ટમરને થોડુંક કોસ્ટલી લાગતું, પણ અત્યારે ગુજરાત સરકાર દ્વારા ઝટકા મશીનમાં 50% સબસિડી બજેટમાં જાહેર કરવામાં આવી છે. આપણે મોરબી માર્કેટિંગ યાર્ડ સનાળા રોડ ત્યાં આપણી ઓફિસ છે. ત્યાં આ બધી વસ્તુ ખેડૂતોને આપણી ખુદની ઓફિસ છે, અહીંયાથી મળી જશે. બધી વસ્તુનું સોલ્યુશન પણ અહીંયા થઈ જશે અને મોરબીથી આગળના વેપારી હોલસેલ માલ પણ આપણી ઓફિસેથી મળી જશે. ખેડૂતોની મહેનતનું ફળ જ્યારે કોઈ ચરી ખાય ત્યારે દુઃખ થાય, પણ એક ઝટકાથી જો એને રોકી શકાય તો એમાં ખોટું શું છે? ત્યારે આ પાક ચરી જવાની અને ખેડૂતોને ખોટમાં લાવવાની જે પ્રક્રિયા છે એને રોકવા માટે ટંકારાની જ એક રિલેક્સો કંપની ખાસ એક પ્રકારનો ઝટકો બનાવી રહી છે. આરબી ન્યૂઝમાં આપ સૌ લોકોનું હાર્દિક સ્વાગત છે ને હું છું તમારી સાથે રવિ બરાસરા. આનો એડ્રેસ પાછો ખૂબ જાણીતો છે. ટંકારાથી તમે લતીપર બાજુ આવો, બહુચર મંડપ વાળે જે ખાંચો છે ને, ખાંચામાં અંદર આવતા જમણી બાજુ જ આવેલું છે રિલેક્સો ઝટકા સિસ્ટમ. અત્યારે હાલ આપણી સાથે બંને ઓનરો જોડાઈ ચૂક્યા છે. સૌથી પહેલા સ્વાગત છે સર આપનું, અને આપનું નામ કહેજો. મારું નામ આશીષ બટાસણા. ઓકે, મારું નામ છે વિકાસભાઈ લો. મેન આ જે આપણે ઝટકા મશીન છે આનો ખેડૂતોમાં કઈ રીતે ઉપયોગ થતો હોય, શું કાંઈ છે? ખેતરમાં ઊભા પાક હોય, ખેતરે મસ્ત પાક થઈ ગયો હોય, બરાબર, અને ત્યારે રોજ ભૂંડ આવીને ચરીને પાકને નુકસાન કરી નાખે. ના ખેડૂતના હાથમાં આવે કે ના પ્રાણીઓના હાથમાં એટલું આવે, બરાબર. એ નુકસાનીને ઓછી કરવા માટે આપણે આ મશીન બનાવેલું છે. બરાબર. આનાથી કોઈ જાનવરને નુકસાન થતી નથી. એક ફટકા જેવો ઝટકો લાગે એટલે અહીંયાથી પ્રાણી છે એને ઝટકો લાગે એટલે પાછું હોય જાય, જાનમાલને નુકસાન થતું નથી, ખેડૂતનું ખેતીનું રક્ષણ થાય છે. બરાબર, એ રીતે આપણું કામ કરે. ઓકે, આમાં અંદાજે જે ઝટકો લાગતો હોય કેટલા વોલ્ટેજ? કેમ કે ભૂલમાં અમુક વખતે માણા અડી જાય તો પછી ચોટી જાય, એવું કઈ થાય? ના, ચોટે નહીં. આપણી મશીન છે એ ગવર્મેન્ટ દ્વારા આઈએસઆઈ દ્વારા જે આપણે આઈએસઆઈ આપે, આઈએસઆઈ માન્યતા પ્રાપ્ત મશીન છે. ઓલ ઇન્ડિયામાં માત્ર 10 કંપની છે જેમાં આપણી કંપની પાસે આઈએસઆઈ નું લાયસન્સ પ્રાપ્ત છે. વારે વાહ, ક્વોલિટી વાળું થઈ તો. ક્વોલિટી આપણે કામ રિલેક્સો રહ્યું એ સસ્તામાં બિલીવ નથી કરતું. રિલેક્સોમાં આઈટમ છે એ ક્વોલિટી વાળી જશે. ઓકે, એમની આપણી પાસે અહીંયા 2 મશીનો છે, તો આમાં કેવું હોય? 5 વીઘામાં આટલું, 10 વીઘાનું, કેવી રીતે આમાં તમારે હોય? આપણી કંપની 2 મોડેલ બનાવે છે. એક 50 વીઘાનું બનાવે છે અને બીજું મોડેલ છે 150 વીઘા સુધી કવર કરી શકે. ફિલ્ડમાં ટેસ્ટ પણ કરેલું છે. 3 તારમાં 150 વીઘા બોલીને કહી દેવું એ વસ્તુ નહીં. 3 તારમાં આપણે જ્યારે આ મશીન ડેવલપ કર્યું ત્યારે આપણે ફિલ્ડમાં ગયેલા, 3 તારમાં કમ્પ્લીટ આખું કરીને પછી આપણે આ મશીન ડેવલપ કરેલું છે. રેડી કહેવાય. લ્યો, તમારી કંપની ક્વોલિટી વાઇઝ બનાવે છે એટલે કસ્ટમરને થોડુંક કોસ્ટલી લાગતું, પણ અત્યારે ગુજરાત સરકાર દ્વારા ઝટકા મશીનમાં 50% સબસિડી બજેટમાં જાહેર કરવામાં આવી છે. ગયા વર્ષે પણ હતી, આ વર્ષે પણ